ભારતમાં તો ઘણા બધા મંદિરો બનાવવાનો મોકો પ્રાપ્ત થયો. અમેરિકાની ધરતી પણ ભક્તો આ જ વર્ષે વડતાલવાસી લક્ષ્મણદેવના સીધા તાબાના 2 મંદિરો નિર્માણ કરાવ્યા. કેનેડામાં આપણે એડમન્ટનના આંગણે ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યા. હજી કેટલા નિર્માણ થશે ઠાકોરજીને જ ખબર. અને ભક્તો, વડતાલવાસી લક્ષ્મણનારાયણ દેવના તાબાના અનેક મંદિરો વિદેશની અંદર નિર્માણ થાય. એ અમેરિકા હોય, કેનેડા હોય, ઇંગ્લેન્ડ હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, એટલા માટે વડતાલ મંદિરે એક 31 નંબરનો સરસ ઠેરાવ કર્યો. એ પ્રમાણે જે મંદિરો થાય બધા જ વડતાલ તાબાના. એવું નહીં એમ જ કરી શકીએ. આપણે જે કર્યા અમેરિકામાં 2, અહીંયા કર્યું 31ના ઠેરાવ પ્રમાણે કર્યા. બીજા પણ સંતો, સંપ્રદાયના બીજા સંતો કરે તો ભાઈ બધા સીધા વડતાલ તાબાની કહેવાશે. અને ઈસવ જે ચાલી રહ્યું એના માધ્યમથી પણ 31 નંબરના ઠેરાવ પ્રમાણે જ મંદિરો થશે. ભક્તો બધા જ સીધા વડતાલ લક્ષ્મણદેવના તાબાના જ થશે. અને 31ના ઠેરાવ પ્રમાણે જેટલા મંદિરો થાય એમાં પરમ પૂજ્ય મહારાજશ્રીનો પણ બહુ મોટો રાજીપો છે. જે સંતો મંદિર બંધાવશે એ પછી લીડરશિપ કરશે, ત્યાંનો સત્સંગ કેમ અભિવૃદ્ધિને પામે એના માટે દાખલો કરશે. એટલો જ ડિફરન્સ છે. બાકી અમે બંધાવીએ કે બીજા કોઈ સંતો બંધાવે, નવતન સ્વામી બંધાવે, ચેરમેન સ્વામી બંધાવે, કોઠાર સ્વામી બંધાવે, નીલકંઠ સ્વામી બંધાવે, માધવપ્રિય સ્વામી બંધાવે, યા તો ઈસવના માધ્યમથી ભક્તિ સ્વામી બંધાવે, રામ સ્વામી બંધાવે, કોઈ પણ સંતો બંધાવે, એ બધા સીધા વડતાલ તાબાના જ મંદિર 31 કલમ પ્રમાણે છે. મેં કીધું એમ ફરક એટલો, હું બંધાવીશ તો મારી ફરજ આવે કે સત્સંગ ત્યાંના વિસ્તારના સત્સંગ ખૂબ વિકાસ કરાવો. નીલકંઠ સ્વામી બંધાવે એની ફરજ આવે, ચેરમેન સ્વામી બંધાવે એની ફરજ આવે, નવતમ સ્વામી બંધાવે એની ફરજ આવે, માધુપ્રિય સ્વામી બંધાવે એની ફરજ આવે, રામ સ્વામી બંધાવે એની ફરજ આવે, ભક્તિ સ્વામી બંધાવે એની ફરજ આવે. એટલો જ ડિફરન્સ, બાકી કોઈ ડિફરન્સ નહીં. બીજા બધા વિસ્તારમાં સત્સંગ કરાવવા તો જવાના છીએ અમે, પણ જે પોતે જિમ્મેદારી લે એ સત્સંગને મંદિરને પાર ઉતારવું અને સત્સંગ ડેવલપ કરવું એની જિમ્મેદારી આવે છે. એટલે ભક્તો આવું સરસ નિર્માણ વડતાલ મંદિરના માધ્યમ થઈ રહ્યું છે. વડતાલ સરસ ડિસિઝન લીધું છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.